તો ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગાંધીનગરમાં કૃષિ મંત્રીની એપીએમસી હોદ્દેદારો સાથે બેઠક યોજાશે. તો સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો સાથે કરશે બેઠક. ડુંગળીના ભાવ ન મળવાનો મામલો સામે આવ્યો છે, જેમાં આજે સાંજે 4 કલાકે ગાંધીનગરમાં એપીએમસીના હોદ્દેદારોની બેઠક યોજાવાની છે. તો ડુંગળીના ભાવ ન મળવાને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં ગાંધીનગરમાં કૃષિ મંત્રીની એપીએમસી હોદ્દેદારો સાથે બેઠક યોજાવાની છે. સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો સાથે કૃષિ મંત્રી બેઠક કરવાના છે. તો ડુંગળીના ભાવ ન મળવાના મુદ્દે આ બેઠક કરવામાં આવી છે. સાંજે 4 કલાકે ગાંધીનગરમાં એપીએમસીના હોદ્દેદારોની બેઠક યોજાશે. ડુંગળીના ભાવ ન મળવાને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આજે સાંજે 4 વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 કલાકે ગાંધીનગરમાં એપીએમસીના હોદ્દેદારોની બેઠક યોજાશે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જે ઉજ્જવલ, ગાંધીનગરમાં કૃષિ મંત્રીની એપીએમસી હોદ્દેદારો સાથે બેઠક યોજાવાની છે, તે વિશે શું છે વધુ વિગત? નિરાલી, આપને જણાવી દઉં કે જે ડુંગળી પકવતા ખેડૂતો છે તેમને હજુ સુધી પોષણક્ષમ ભાવ મળતો નથી. ડુંગળીની આયાત સામે વિકાસની દ્રષ્ટિએ તેમને આર્થિક ફટકો પડી રહ્યો છે અને ડુંગળીના ભાવ બાબતે પણ રાજ્ય સરકાર ચિંતા વ્યક્ત કરી રહી હતી. ટૂંક સમયમાં આ બાબતે કૃષિ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ પણ આ ડુંગળીના પાકને લઈ અસંખ્ય રજૂઆતો કરી હતી, પણ તેમ છતાંય હજુ સુધી ડુંગળીના ભાવ નહીં મળવાના કારણે ખેડૂતોની અંદર રોષ વ્યાપી ગયો છે. જેના કલાકે એટલે આજે સાંજે 4 વાગે ગાંધીનગર એપીએમસીના હોદ્દેદારો, કૃષિ આગેવાનોની રાઘવજી પટેલ સાથે મહત્વની બેઠક રહેશે, જેમાં સૌરાષ્ટ્રના એપીએમસી હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહેશે. કેમ કે સૌરાષ્ટ્રની અંદર ડુંગળીનો પાક માતબર પાક લેવામાં આવે છે, એટલે ત્યાં વધારે પ્રોબ્લેમ હોવાના કારણે આજે આનો સોલ્યુશન લાવવામાં આવશે અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય તે દિશામાં રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રયાસ કરશે અને આજની બેઠક ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય આવે તેવી શક્યતા છે. નિરાલી. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આજે સાંજે 4 કલાકે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 કલાકે ગાંધીનગરમાં એપીએમસીના હોદ્દેદારોની બેઠક યોજાવાની છે. ગાંધીનગરમાં કૃષિ મંત્રીની એપીએમસી હોદ્દેદારો સાથે બેઠક થશે. ડુંગળીના ભાવ ન મળવાને લઈને આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.